શ્યામકુમારના નમસ્કાર. શિક્ષણ સેવા અને વહીવટી મિશ્ર પ્રશ્નોત્તરી ભાગ 45. પેરેગ્રાફ 1. શિક્ષણ ધારા અને વહીવટી નિયમો. 1. પ્રશ્ન: મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ કોઈ સ્થાનિક સત્તાધિકારી આ અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો વહીવટી સત્તાઓ હસ્તગત કરવાની જોગવાઈ છે? જવાબ: કલમ 51 હેઠળ. 2. પ્રશ્ન: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમ હેઠળ બોર્ડના સભ્યોની ગેરલાયકાતો ડિસ્ક્વોલિફિકેશન્સ સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ: કલમ 12 હેઠળ. 3. પ્રશ્ન: NEP 2020ની ભલામણ અનુસાર શાલેય સ્તરે શિક્ષક સંગઠનો અને વ્યાવસાયિક વિકાસ માટે કઈ નવી રાષ્ટ્રીય સિસ્ટમ લાગુ કરવામાં આવી છે? જવાબ: સતત વ્યાવસાયિક વિકાસ CPD. પેરેગ્રાફ 2. કલમો: વર્તમાન પ્રવાહ અને મનોવિજ્ઞાન. 4. પ્રશ્ન: RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ વેકન્સીઝ કુલ મંજૂર મહેકમના 10%થી વધુ ન હોવી જોઈએ તેવી વહીવટી જોગવાઈ છે? જવાબ: કલમ 26 હેઠળ. 5. પ્રશ્ન: મનોવિજ્ઞાનમાં કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગ ના સિદ્ધાંતમાં કયા વૈજ્ઞાનિકે સુદૃઢકો રિએન્ફોર્સર્સ ના પ્રકારો તરીકે હકારાત્મક અને નકારાત્મક સુદૃઢન સમજાવ્યા છે? જવાબ: B.F. સ્કિનરે. 6. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ 25 જૂન 2026ના તાજા શૈક્ષણિક પ્રવાહો મુજબ સરકારી શાળાઓના માળખાકીય ઓડિટ માટે શિક્ષણ વિભાગ દ્વારા કયો નવો ડિજિટલ સેલ કાર્યરત કરાયો છે? જવાબ: શાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલિડેશન પ્રોજેક્ટ. પેરેગ્રાફ 3. ઇતિહાસ, વારસો અને બંધારણીય જોગવાઈઓ. 7. પ્રશ્ન: ગુપ્ત વંશના કયા પ્રતાપી શાસકે ચીની યાત્રિક ફાહિયાનના સમયમાં શાસન કર્યું હતું અને વિક્રમાદિત્ય નું બિરુદ મેળવ્યું હતું? જવાબ: ચંદ્રગુપ્ત દ્વિતીય. 8. પ્રશ્ન: પોક્સો POCSO એક્ટની કઈ કલમ હેઠળ બાળક વિરુદ્ધ થયેલા ગુનામાં વિશેષ અદાલત દ્વારા વળતર આપવા સંબંધિત કાનૂની જોગવાઈ છે? જવાબ: કલમ 33 હેઠળ. 9. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ લઘુમતી સમુદાયોને પોતાના સાંસ્કૃતિક, ભાષાકીય અને લિપિના સંવર્ધન માટે શૈક્ષણિક હિતોનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર મળે છે? જવાબ: અનુચ્છેદ 29 હેઠળ. પેરેગ્રાફ 4. વહીવટી દસ્તાવેજો. 10. પ્રશ્ન: શાળામાં વર્ષ દરમિયાન સરકાર કે અન્ય સંસ્થાઓ તરફથી મળેલી તમામ પ્રકારની નાણાકીય ગ્રાન્ટ અને તેના સત્તાવાર વપરાશ પ્રમાણપત્રની નોંધ કયા રજિસ્ટરમાં રાખવામાં આવે છે? જવાબ: ગ્રાન્ટ રજિસ્ટર ગ્રાન્ટ રજિસ્ટર.